નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમના સ્ટાફનો અનગઢ વહીવટના કારણે બોરસદ નગરના ગરીબ લોકો ઘર વિહોણા બન્યા। કંટાન નગરના લોકોએ નગરપાલિકાની કચેરીનો ઘેરાવો કર્યો। કંટાન નગરના અંદાજિત 300 ઘરો કાચા પાકા હતા તે તોડી નાખ્યા હતા। કંટાન નગરના લોકોનું કહેવું છે, અમને કોઈ વ્યવસ્થા નહીં કરી આપે તો નગરપાલિકાની બિલ્ડિંગમાં રહીને આંદોલન કરીશું એવું કહેતા નગરપાલિકાની કચેરીમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી। કંટાન નગરના લોકોનું કહેવું છે કે અમે આ જગ્યા ઉપર 50 વર્ષોથી રહીએ છીએ અને અમને બીજા રહેવા માટે સરકાર જોડે વિકલ્પ માગ્યો છે, કારણ કે કંટાન નગરમાં 300થી વધુ કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવીને દબાણોનો સફાયો કરાયો હતો। આજે દબાણ ઝુંબેશના ઘર વિહોણા બનેલા કંટાન નગરના રહીશો બોરસદ નગરપાલિકા કચેરી આંદોલન શરૂઆત કરી છે અને કંટાન નગરના લોકોનું કહેવું છે કે અમને રહેવા માટે બીજા વિકલ્પ નહીં આપે તો પાલિકાની બિલ્ડિંગમાંથી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી। કંટાન નગરના લોકો ચીફ ઓફિસરને સ્થાનિક લોકોએ આવેદનપત્ર આપેલ હતું અને તેમાં જણાવેલ હતું કે કંટાન નગરના રહીશોને મકાનના બદલે મકાન આપી પુનઃ વસવાટ કરાય। જ્યાં સુધી પુનઃ વસવાટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો, નહીં આપે તો નોટિસ પાછી ખેંચવા માંગણી કરાઈ છે। સરકારના નિયમ પ્રમાણે 2010માં પુનઃ વસવાટનું નિયમનું ઉલ્લંઘન કરીને ગરીબોને રસ્તા પર લાવી દીધા છે। કંટાન નગરના લોકો નગરપાલિકાના આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। આ અંગે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી, એસપી તથા મુખ્ય કમિશનર હુડા ભવન ઓફિસ વડોદરા ખાતે રજૂઆત કરાઈ હતી। ત્યારબાદ બોરસદ નગરપાલિકા ચીફ ઓફિસર જ્યારે ગેરકાયદેસર મકાનો તોડ્યા છે તો લોકોનું કહેવું છે કે મહાત્મા ગાંધી ગંજ ગેટની બહાર ગેરકાયદેસર બાંધકામ કરેલ છે। આણંદ ચોકડી પાસે એક કોમ્પ્લેક્સના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દુકાન બાંધેલી છે, તેને ભાડે આપેલી છે તેવું લોકોનું કહેવું છે। આ ચીફ ઓફિસર આ ગેરકાયદેસર દબાણો દેખાતા નથી, આ દબાણો કેમ દૂર નથી કર્યા અને કયા કારણસર દબાણો દૂર કરતા નથી। જો જિલ્લા કલેક્ટર અને હુડા કમિશનર તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો આ ચીફ ઓફિસર વિરુદ્ધ ઘણું બધું બહાર આવી શકે છે તેવું કંટાન નગરના રહેવાસીઓનું કહેવું છે। સાચું શું છે, ખોટું શું છે તો તપાસ કર્યા પછી જ બહાર આવશે। વધુ આવતા અંકે રિપોર્ટ દિનેશ પરમાર, બોરસદ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। આણંદ કલેક્ટર કચેરી, એસપી સાહેબ અને ઉડાની મેન ઓફિસ છે, ત્યાં પણ અમે લોકો રજૂઆત કરી છે। અમારી આજના સમયે તમારી પાસે સીધી માંગણી છે કે મકાનના બદલે મકાન આપો, પુનઃ વસન કરો। તમે આ વસન કરો, જે મોડું થતું હોય, જે લોકો રસ્તા પર આવી ગયા છે એ લોકોને તમે રહેવાની વ્યવસ્થા કરો અને હાલના તબક્કે જે લોકો જેને તમે નોટિસ આપી છે એ નોટિસને તમે પાછી લો, કારણ કે સરકારની જિમ્મેદારી છે, નગરપાલિકાની જિમ્મેદારી છે કે એ લોકોએ 2010ના નિયમ પ્રમાણે તમારા નગરની અંદર જેટલી પણ વસાહતો હોય, ઝૂંપડપટ્ટી હોય, એની નોંધણી કરવાની જિમ્મેદારી નગરપાલિકાની છે, પણ નગરપાલિકા કામકાજ કરી શકી નહીં અને આ કામની અંદર હિટલરશાહી કરી છે। અમે આશા રાખીશું કે અમે લોકો અમને પૂરો ન્યાય મળશે। અમારા જે ગરીબો અહીંયા બેઠા છે એ લોકોને મકાનની બદલે મકાન આપશે। અમે લોકો અહીંયા આંદોલન પર બેઠા છે। આ દરમિયાન એક ભાઈ તો અટકથી મરી ગયો છે, એને અટેક આવ્યું છે, એક બેન છાતી મુક્કો વાગેલો છે, એના સિવાય પણ બીજા લોકો અહીંયા ઘણા બધા તકલીફોમાં છે, કારણ કે વરસાદ પડી રહ્યો છે એટલે લોકો આંદોલન પર બેઠા છે। આ દરમિયાન કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાનહાનિ થાય છે એની જિમ્મેદારી તમારા સીઓ સાહેબની તંત્રની રહેશે। ફોટો બરાબર લેજો મારો, તંત્રની રહેશે। એની સાથે તમને કહીએ છીએ કે અમે લોકો અહીંયા આગળ 48 કલાક બેસીશું, અહીંયા અમારી માગણીઓ પૂરી નહીં થાય તો અમે જિલ્લા કલેક્ટર કચેરી પર જઈશું, ત્યાં માગણીઓ પૂરી નહીં થાય તો અમે ગાંધીનગર જઈશું, જેની રજૂઆત અમે આવતીકાલે સીઓ સાથે રૂબરૂ અમે કરવાના છે। આ દરમિયાન કંઈ પણ ઘટના બને છે અમારી સાથે તો એની જિમ્મેદાર તમે તંત્ર રહેશે। તમારી જે માંગણી છે જે તે યોગ્ય જગ્યાએ હું પહોંચાડી દઈશ, બરાબર। અમે લોકો અહીંયા બેઠા છે, અમે આશા રાખીશું કે તમે આ ટોયલેટ બોલેટની સાફ સફાઈ કરશો, કે બાળકો છે ગંદકી ન ફેલાય એટલે સાફ સફાઈ રખાવશો અને આ લોકોને પાણી પાણી તમે વ્યવસ્થા કરશો। બેસો આપણે બધા, ચાલો। હાઈવે પ્રશાસન, હાઈવે પ્રશાસન,
બોલો પ્રોબ્લેમ તમારો. હું ભીમાર્મીની જિલ્લા મહિલા અધ્યક્ષ છું વડોદરાની, અને કંતાનનગરના રહીશો છે જેમના મકાનો 9/6 તોડી નાખેલા અને કોઈ પણ નોટિસ આપ્યા વગર તમામ મકાન તોડી નાખે. ઓનલી ફોર 8 નોટિસ આપી હતી જે કાસ ઉપર હતી, અને એ કાસ ઉપર જે મકાનો હતા ને જેમને નોટિસો આપવામાં આવી એ લોકોએ સ્વૈચ્છિક પોતાનું જે સામાન ને બધું હતું તે હટાવી લેવામાં આવ્યો હતો. તેમ છતાં 8 નોટિસો હોવા છતાં પણ એમ કહી કે 250 થી ઉપરના મકાનો એ લોકોએ વગર નોટિસે તોડી નાખેલા છે. અને સરકારનો કાયદો છે 2010નો કે પહેલા એમને પુનર્વસવાટ કરવો, ત્યારબાદ જ એમના મકાન તોડવા, પરંતુ એમ કહી કે નગરપાલિકાએ વગર નોટિસે આ તમામ મકાનો એમ કહી જમીનદોસ્ત કરી નાખ્યા છે. અને એ જમીનદોસ્તો કર્યા, પરંતુ જે જગ્યા પર આ જમીનદોસ્ત કરવામાં આવ્યા તે જગ્યા ઉપર ના તો નગરપાલિકાના કોઈ અધિકારી હાજર હતા, ના કે કોઈ કર્મચારી હાજર હતા. ફક્ત ને ફક્ત પોલીસની દમનગીરીથી આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. કોઈ પણ ભાઈને વિડીયો બનાવવા દેવામાં નથી આવ્યો. એ વિડીયો બનાવતો મોબાઈલ ખૂંચી લેવામાં આવ્યો છે. બહેનોને ગાળો બોલવામાં આવી છે, બહેનોને મારવામાં આવી છે. આ રીતનાની દમનગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અને નગરપાલિકા જેની ખરેખર ત્યાં હાજરી હોવી જોઈએ તેની હાજરી ન હતી. પરંતુ અમારી એક જ માંગ છે કે આ લોકોને મકાનની સામે મકાન મળવા જોઈએ. આજે તમે જોઈ શકો છો કે નાના નાના ભૂલકા જેઓની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે તેઓની સ્કૂલો બગડી રહી છે. તમને લાગે છે કે આ નાના નાના ભૂલકાઓ આંદોલન અત્યારથી એમને આંદોલન કરવું પડે એવું તમને લાગી રહ્યું છે? કારણ કે આજે નાના બાળકો આંદોલન કરી રહ્યા છે. અને તમે જુઓ કે આટલો વરસાદ છે પરંતુ નગરપાલિકાનું ના તો પાણી પેટનું હલે છે, ના ભાજપ સરકારનું પાણી હલે છે, ના વિપક્ષનું પાણી હલે છે. આજે જે લોકો અહીંયા ચૂંટાઈને લાયા છે તે એ આ પ્રજા જ ચૂંટાઈને લાયેલી છે આ લોકોને, તેમ છતાં પણ તેમને જોવા માટે કોઈ હાજર છે નહીં. હું બિસ્મિલ્લાબેન બોલું છું કંતાનનગરમાંથી. ઝુંપડપટ્ટીમાં 16 દિવસથી ઝુંપડપટ્ટી તોડવામાં આવી છે. કોઈ નોટિસ, કોઈ દબાણ, કશું હતું કાંસ કરવાના બહાને દબાણ મૂક્યું છે. પોલીસ પબ્લિકે બિરાડી ડરાવીને ભડકાવીને આ મકાનો તોડવામાં આવ્યા છે. બાળકોની સ્કૂલ જવું, આ બાળકો કેવા છે, વરસાદનો સમય છે, વરસાદથી તડપી રહ્યા છે બાળક, બુજુર્ગ, મોટા નાના બધા જ. હોસ્પિટલની જવાબદારી કોની રહેશે? અમારી રહેશે કે તમારી રહેશે? મોદી કહે છે બેટી બચાવો બચાવો. કેવી બેટી બચાવવાની? આજ રોડ પર છે, દીકરી છે, જવાન છે, બહુ છે, વહુ છે, નાના નાના બાળકો છે. કેવી બેટી બચાવવાની? મોદી ભાઈ કહે છે બેટી બચાવ. આજ અમને રોડ પર લાવી દીધા છે વગર નોટિસે, વગર દબાણે, વગર તારીખે, વગર વાયદે ટાઈમ નથી આપ્યું. સામાન પણ લેવા નહીં દીધું. અમારે જો ખાવા માટે રાશન નથી, રહેવા માટે મકાન નહીં. એક સાથે બધા 250 મકાન તોડી નાખવામાં આવ્યા છે. થોડા તોડ્યા હોત તો અમને થોડી મુદત આપી હોત, તમે વ્યવસ્થાથી ઘર શોધ્યો અને બધા બાળકોને નિશાળ સ્કૂલ મોકલતા, પણ એવો બી અમને ટાઈમ આપ્યો નહીં. હવે અમે જઈ લગીને અમને આંદોલન ચાલુ રાખીશું. જઈ લગીને અમને મકાનના બદલે મકાન નહીં આપે તઈ લગીને અમે નગરપાલિકામાં હલીશું નહીં. ટાઈમ આવશે તો અંદર બી ઘૂસી જઈશું, અહીંથી ખસીશું નહીં. ભૂખ સહન કરીશું. આ 100 દિવસથી અમારું ખાવાનું પીવાનું, રોજી ધંધો બધું જ અમારા છોકરા મસાલાથી બી હેરાન છે. કોના પાસે માગવાનું? કઈ જઈએ? હવે અમને રોડ પર લાવી દીધા છે. હવે તમે વિચાર કરો. તમે મોદીભાઈ કે છે બેટી બચાવો, બેટીને આગળ ભણાવો. કેવી ભણાવવાની, કેવી પઢાવવાની, કેવી બચાવવાની બેટી? જવાન વહુઓ છે મારી, 3 વહુઓ છે. ઘર નહીં મળી, હજુ ઘરની વ્યવસ્થા નહીં. રોડ પર રહેવાની, ખરાબ ટાઈમ છે. કઈ સંભાળીએ, કઈ રહીએ, કઈ રાખવાની વહુ દીકરીને? બસ આટલું જ મારે કહેવાનું છે. ઘરના બદલે ઘર નહીં આપે તો નગરપાલિકામાં અમે હલીશું નહીં.